કેશોદમાં ફૂલકાજડી વ્રત રાખનારી યુવતી દીકરીઓએ કરી શિવ પૂજા। લગ્ન જીવનમાં સુખી શાંતિ જાળવી રાખવાની કામના સાથે ફૂલકાજડી વ્રત કરવામાં આવે છે। ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ તહેવારો અને વ્રતની શ્રદ્ધા અને આસ્થાનો મહિમા ગણાય છે। ત્યારે કેશોદ શહેરમાં વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ ફૂલકાજડી વ્રત રાખનારી યુવતીઓ અને દીકરીઓ પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડી હતી। ત્યારે ફૂલકાજડી વ્રત અંગે પુરાણોમાં જણાવ્યા મુજબ માતા પાર્વતીએ ભોળાનાથને પામવા માટે આકરા વ્રત અને તપ કર્યા હતા। ત્યારે કહેવાય છે કે ભોળાનાથને પામવા માટે માતાએ જે વ્રત કર્યા તેમાંથી કોઈ એક વ્રત કરીએ તો માતા પાર્વતી યોગ્ય વર આપે છે। ત્યારે શ્રાવણ મહિનાનો એટલે કે ભોળાનાથની પાવન સાધનાનો અવસર આ માસની ત્રીજના દિવસે ફૂલકાજડી વ્રત કરવામાં આવતું હોય છે। ત્યારે પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે કુંવારિકાઓએ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરીને આદિથી પરવારીને શણગાર સજીને ભગવાન ભોળાનાથના મંદિરે જઈને પ્રથમ શિવ પાર્વતીની પૂજા કરવામાં આવે છે। ત્યારબાદ ગણેશજીની ભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે। પછી ફૂલ સૂંઘીને ફળાહાર કરવો અને આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉત્તમ ફળને પામે છે। ત્યારે વળી પ્રભુને પરમ પ્રિય એવા ફૂલને સૂંઘ્યા પછી જ જળપાન કે ફળાહાર કરવો ઉત્તમ મહેકવાળું કોઈ પણ ફૂલ લઈ શકાય। સાંજે સૂર્યાસ્ત પછી તરત જ જગત માતા ગાયની પૂજા કરવી અને રાત્રે જાગરણ કરવું। ત્યારે ઈષ્ટદેવની સ્તુતિ કરવી અને દેવો પુરાણો કહે છે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનારાનું સમગ્ર જીવન અને સંસારમાંથી સુખની સુગંધ મહેકે છે। ત્યારે ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનાર સર્વ મનોરથ સિદ્ધિને વરે છે। શ્રાવણ સુદ ત્રીજના દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરતી હોય છે। ત્યારે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે અને સારો વર મેળવવા માટે યુવતીઓ આ વ્રત કરતી હોય છે। ત્યારે કેશોદના જુદા જુદા વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં સંધ્યા કાળે સુંદર આકર્ષક શૃંગાર કરવામાં આવે છે અને આ વ્રત રાખનારી યુવતીઓ દીકરીઓ દર્શન કરીને આરતીમાં જોડાઈને મનવાંછિત ફળ મેળવે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।